પાટણ નગરપાલિકામાં ગજબનો કિસ્સો સામે આવ્યો। પિતાનું ફોર્મ રદ થતા હવે પુત્ર લડશે ચૂંટણી। વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના મેન્ડેટ વાળું ફોર્મ રદ। 5 બાળકો હોવાના કારણે ફોર્મ રદ થયું। વોર્ડ નંબર 2 ના ઉમેદવાર દશરથલાલનું ફોર્મ રદ થયું છે। ડમી ઉમેદવાર તરીકે દશરથલાલના પુત્રનું ફોર્મ માન્ય રહ્યું છે। વોર્ડ નંબર 2 માં પિતાની જગ્યાએ પુત્ર ચૂંટણી લડશે। વોર્ડ નંબર 2 ના टोटल 4 उम्मीदवार फॉर्म रद्द थयेला छे। एमां दशरथलाल जेसंगलाल भील छे, एमना टोटल 5 बाळको हयात छे हालमां, एटले एमनुं फॉर्म जे कायदो छे 2005 अधिनियम एना अंतर्गत रद्द थयुं छे। पाटीदार गढ़मां भाजप अने आम आदमी पार्टी वच्चे खराखरीनो जंग। वराछाना एमएलए कुमार कानाणीनो आक्रमक अंदाज जोवा मळ्यो। फेसबुक पर कमेंट करनारनी झाटकनी काढता કહ્યું કે સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ। સુરત શહેરમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। ખાસ કરીને પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। વરાછા વિસ્તાર જેને પાટીદાર ગઢ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં તાજેતરમાં થયેલા એક બનાવે આ રાજકીય સંઘર્ષને વધુ તેજ બનાવી દીધો છે। वराछाना धारासभ्य कुमार कानाणी અને આપના કાર્યકર્તાઓ વચ્ચેનો વિવાદ સોશિયલ મીડિયા પરથી શરૂ થઈને જાહેર મંચ સુધી પહોંચ્યો। ફેસબુક લાઈવ દરમિયાન કરાયેલ એક ટિપ્પણીને લઈને બંને પક્ષોમાં તણાવ વધ્યો અને આ વિવાદનો પડઘો વોર્ડ નંબર 3 ના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પણ જોવા મળ્યો, જ્યાં કાનાણી આક્રમક અંદાજમાં જોવા મળ્યા। તેમણે શું કહ્યું આવો સાંભળીએ। મેં વિકાસની વાત મૂકી, મારું લાઈવ ચાલતું હતું, એમાંથી એક આચાર્ય કોમેન્ટ કરી કે તો પ્રજાના ટેક્સના પૈસામાંથી કરો છો, તો તું સત્તામાં તારા બાપના પૈસાથી કરીશ। રાજકોટથી સમાચાર। ધોરાજીના ધારાસભ્યના જાહેરમાં કરેલા નિવેદનથી રાજકીય ચર્ચાઓ તેજ થઈ છે। ભાજપના જાહેર કાર્યક્રમમાં ધારાસભ્યએ કરી કોંગ્રેસની મદદ કર્યાની વાત। જેતપુરમાં આયોજિત જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું નિવેદન। कांग्रेस पासे फॉर्म भरवा उम्मीदवार नहोता एटले अमे उम्मीदवार आप्या। तमारुं खराब न देखाय एटले अमे उम्मीदवार आप्या। स्थानिक स्वराजनी चूंटणी समय धारासभ्यना निवेदनथी अनेक तर्क वितर्क तेज थया छे। કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા, તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ના ગયે તો આ ઉમેદવાર છે આનું ભરાવી દો। એમએલએ પાડલિયાના નિવેદન પર કોંગ્રેસનો જવાબ। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ વળતો પ્રહાર કર્યો। ભાજપ પોતાના ભાણામાંથી માખી ઉડાડે, આપ બડાઈ છોડી પોતાના પક્ષની ચિંતા કરો। પાલિકાની ચૂંટણીમાં ભાજપને પૂરતા ઉમેદવાર નહોતા કે મહેન્દ્રભાઈ તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો। ગત નગરપાલિકામાં તમને ધોરાજીમાં પૂરતા ઉમેદવારો નહોતા મળ્યા। આ વખતે પણ ધોરાજી અને ઉપલેટા તાલુકા પંચાયતની અંદર તમે અમુક જગ્યાએ ઉમેદવારો ન મળતા 12 થી ઉમેદવારો મૂક્યા છે। એ જ તમારી આ વિસ્તારની અંદર નબળાઈ બતાવી રહી છે। ત્યારે આપ બળાઈ કરીને કોંગ્રેસને કોસવાનું બંધ કરો અને તમે તમારું વિચારો। સ્થાનિક ચૂંટણીમાં વિવાદાસ્પદ નિવેદન બાદ વિવાદ વધતા આખરે ધારી એમએલએના પત્નીએ કોકિલાબેને વિડીયો શેર કરી સ્પષ્ટતા કરી। એટલું જ નહીં, તેમણે કહ્યું કે તેમના નિવેદનનો મુદ્દો હિન્દુ મુસ્લિમનો નહોતો। ધારાસભ્ય જેવી કાકડિયાના પત્ની કોકિલાબેને જે નિવેદન આપ્યું હતું તેમાં હવે તેમણે સ્પષ્ટતા કરી છે। તેમણે કહ્યું કે મારો મુદ્દો એ હિન્દુ મુસ્લિમનો મુદ્દો નહોતો। આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। તો નહીં હિન્દુ મુસ્લિમ, અહીંયા તો આપણા ભારતની અંદર તો હિન્દુ મુસ્લિમ છે એ ભાઈ ભાઈચારા રીતે જ રહે છે। એવો કોઈ મારો મિનિંગ નથી કે હિન્દુ મુસ્લિમ ઉપર બેને મુદ્દો ઉપાડ્યો છે।
એવો નથી, પણ એ દેશની બહાર જે અને જે વિધર્મીઓ છે એ આપણા દેશ માટે જે કાર્ય કરી રહ્યા છે, આપણા દેશ માટે જે આતંકવાદનું કામ કરી રહ્યા છે, એ બધા વિધર્મીઓ છે. એના માટે આખું મેં નિવેદન આપ્યું છે અને આજે હું મારો ખુલાસો પણ આપું છું. તો વિધર્મીઓ જે દેશ માટે કામ કરી રહ્યા છે એનો નાશ થાય એટલા માટે હું આજે આ નિવેદન આપ્યું છે. અને જેને જે વિચારોથી લેવું હોય એ વિચારોથી આજે ઘર ઘરમાં પણ આ જ વસ્તુ ચાલી રહી છે. તો આના માટે શાંતિ સ્થપાય એવી પ્રાર્થના કરું છું. અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના આગેવાનો પર વિપક્ષના ગંભીર આરોપ. જિલ્લામાં કોંગ્રેસ અને આપના ઉમેદવારોને ધમકી મળ્યાના આરોપ છે. ફોર્મ પરત ખેંચી લેવા માટે ધમકી અપાયાના આક્ષેપ થઈ રહ્યા છે. ભિલોડા, ગાજણ, ધનસુરા, દધાલિયાના ઉમેદવારોને ધમકી મળ્યાની ફરિયાદ થઈ. જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટર અને આરોપીને રજૂઆત કરી. કલેક્ટર અને એસપીને રજૂઆત કરી. આપના જિલ્લા પ્રમુખે પણ રજૂઆત કરી. ધમકી આપનારાઓ સામે કાર્યવાહી કરવા માંગ. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થાય તેવી માંગણી કરી. થોડી વાર પહેલા જ આમ આદમી પાર્ટીના અમારા સદસ્ય બાઠીવાડાના, જેમનું નામ છે ભરતભાઈ, એમના ઉપર કાયદેસર રીતે બાઠીવાડા સીટના ઉમેદવારશ્રી ના સસરા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આવી છે. શાંતિના માહોલમાં ચૂંટણી થાય અને જે લોકો અત્યારે ધમકી આપી રહ્યા છે ધનસુરા તાલુકાના દરેક ગામ દરેક અમારા ઉમેદવારોને જઈને એમના માટે પણ એમને કાયદેસરની કાર્યવાહી કરે એ માટે અમે આજે રજૂઆત કરી છે. મને એવું કહેવામાં કે તું ફોર્મ પાછું ખેંચી લે, બરાબર, આવું કર તેવું કર, એવી રીતના મને ખોટી માગણી કરવામાં આવે છે, ખોટું દબાણ કરવામાં આવે છે, બરાબર, મને ધમકાવવામાં આવે છે. એ જો અમારા ઉમેદવારોને આ રીતે જો ડરાવતા હોય, ધમકાવતા હોય તો એક પ્રકારે લોકશાહીનું ખૂન છે. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપમાં આંતરિક જૂથવાદ અને નારાજગીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સરખેજ વોર્ડમાં પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર સામે સ્થાનિક સ્તરે ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે. આ વિરોધ વચ્ચે ભાજપના 35 વર્ષ જૂના પાયાના અને સિનિયર કાર્યકર જેઠા ભરવાડે પોતાની અવગણના થતી હોવાનો આક્ષેપ કરી સોશિયલ મીડિયા ગ્રુપમાં રાજીનામું ધરી દીધું. પૂર્વ શહેર મહામંત્રી રહી ચૂકેલા જેઠા ભરવાડના આકરા પગલા બાદ હવે પક્ષમાં તેમને મનાવવાના પ્રયાસો શરૂ થયા છે. બીજી તરફ પૂર્વ કોર્પોરેટર જયાબેન દેસાઈ અને અલકાબેન શાહની નારાજગી સામે આવી છે. હવે વાત સુરતની. વોર્ડ નંબર 18ના અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ. અપક્ષ ઉમેદવાર નરેન્દ્ર ચૌધરીનું ફોર્મ રદ થયું. નરેન્દ્ર ચૌધરી ભાજપનો કાર્યકર્તા હતો અને ટિકિટ ન મળતા અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. ફોર્મ રદ થતા પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ ભરાયા. આજે ફોર્મ ચકાસણી છે ત્યારે સુરત કલેક્ટર ઓફિસ રણભૂમિમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે અહીંયા કહી શકાય કે થોડી વાર પહેલા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને ત્યાં નારાબાજી કરતા જોવા મળ્યા, ત્યારે હવે ફરી એક વખત ભાજપ અને આપના કાર્યકર્તાઓ સામસામે નારાબાજી કરતા હોય, એટલે કે ચૂંટણી રંગ જામ્યો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. સતત આ જ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, પોતાની પાર્ટીનો પ્રચાર કરી દેવામાં આવ્યો છે, જાણે કલેક્ટર ઓફિસ રણભૂમિમાં ફેરવાયું હોય કઈ તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. તમામ ઉમેદવારો જે અહીંયા પહોંચી રહ્યા છે પોતાના ફોર્મ ચકાસવા, ત્યારે જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ચોક્કસ કહી શકાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ખરાખરીનો જંગ કલેક્ટર ઓફિસ ખાતે છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કિલ્કેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું ફોર્મ રદ થયું. મતદાર યાદીમાં નામ ન હોવાથી ફોર્મ રદ થયું. રાજેન્દ્ર બારોટના ડમી ઉમેદવાર હિતેશ માછીનું ફોર્મ માન્ય રહ્યું. રાજેન્દ્ર બારોટના સ્થાને હવે હિતેશ માછી ચૂંટણી લડશે.